નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગત આવેલી ક્લર્ક માટેની જગ્યા તેમજ જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ, સિનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ, હિસાબનીશ તેમજ મેનેજર માટેની 11 મહિના માટેની કોન્ટ્રાક્ચ્યુઅલ વેકેન્સીઝ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો। નિગમના ઉપરોક્ત સંવર્ગમાં હિસાબી શાખા માટે કર આધારિત ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા વગેરેની વધુ વિગત નિગમની જે વેબસાઇટ છે મિત્રો www.gsfdcltd.co.in પર ઉપલબ્ધ છે। લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ તેમનું અદ્યતન સીવી નિગમની વેબસાઇટ પર આપેલ નિયત નમૂનામાં બનાવી નિગમના ઈમેલ એડ્રેસ પર તમે જોઈ શકો છો તારીખ 10 ફેબ્રુઆરી 2026 સાંજે 6 કલાક સુધીમાં ઈમેલ કરવાનો રહેશે। નિગમ દ્વારા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા માટે ઈમેલ તથા ફોનથી જણાવવામાં આવશે। વિડીયોમાં વિગતવાર માહિતી મેળવશું મિત્રો। શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ જે અરજી ફોર્મ છે તેના તો તમે જોઈ શકો છો મિત્રો, ક્લર્ક માટેની આ 2 જગ્યા છે જે કર આધારિત છે મિત્રો, જેમાં નિગમની મુખ્ય કચેરી વડોદરા ખાતે ક્લાર્કની 2 જગ્યા માટે 11 માસના કરાર માટે કર આધારિત કર્મચારીઓની લાયકાત તેમજ ફરજો અંતર્ગત માહિતી આપવામાં આવેલી છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી બીકોમ કરેલું હોવું જોઈએ। રેગ્યુલરમાં વયમર્યાદા 35 વર્ષ સુધીની રહેશે, 35 વર્ષથી વધુ નહીં। માન્ય શૈક્ષણિક લાયકાત સંસ્થામાંથી બીકોમ રેગ્યુલરની લાયકાત અહીં ધરાવતા હોવો જોઈએ, તેમજ ઓછામાં ઓછો 1 વર્ષનો હિસાબી કામગીરીનો તથા ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગનો અનુભવ જરૂરી છે। કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા હોવો જોઈએ, જેમાં CCC પ્લસના સિલેબસમાં આવરી લેવાયેલા વિષયોનું તથા ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। ફરજોની વાત કરીએ તો વડી કચેરી વડોદરા માટે વિભાગોમાં આવતી તમામ ટપાલો તેમજ ઇનવર્ડ આઉટવર્ડ રજિસ્ટરની લગતી કામગીરી તેમજ કોમ્પ્યુટરમાં ટાઈપિંગ તેમજ ઈ સરકાર પોર્ટલ તેમજ ઈમેલ એડ્રેસ ઈમેલની કામગીરી તેમજ હિસાબને લગતી વિવિધ કામગીરી કરવાની રહેશે મિત્રો। જગ્યા છે એટલે કે ફરજની જે સ્થળ છે મિત્રો તે વડી કચેરી વડોદરા માટેની 2 જગ્યા છે। પગાર ધોરણ 18,000 રૂપિયા માસિક રહેશે, કોન્સોલિડેટેડ એટલે કે નેગોશિયેબલ, તેમજ તમે જોઈ શકો છો 11 માસનો કરાર આધારિત સમયગાળો રહેશે। તેમજ તમે જોઈ શકો છો અહીંયા મિત્રો જે વિગતવાર માહિતી આપેલી છે, સરકારના નિયમ મુજબ મળવાપાત્ર રજા આપવામાં આવશે। કરારનો સમય પૂરો થતા બાદ લેણી નીકળતી રજાનો પગાર મળશે નહીં। તમે જોઈ શકો છો મિત્રો જે સામાન્ય શરતો પણ અહીંયા આપેલી છે મિત્રો। મળેલ અરજીઓમાંથી શોર્ટલિસ્ટ કરવાનું, પસંદગી કરવાનું તથા કોઈપણ ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે રિજેક્ટ કરવાનો મેનેજમેન્ટને હક અબાધિત રહેશે। તેમજ તમે જોઈ શકો છો આ જગ્યાઓ માટે ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા પસંદગી સમિતિ દ્વારા લેવાયેલ પર્સનલ ઇન્ટરવ્યૂમાં કરેલ દેખાવના આધારે કરવામાં આવશે મિત્રો। 10/2/2026 સાંજે 6 વાગ્યા સુધીમાં ફક્ત ઈમેલની જે નિગમની ઈમેલ એડ્રેસ છે તેના પર અરજી મોકલવાની રહેશે, gsfdcltd@gujarat.gov.in પર। તમે જોઈ શકો છો એપ્લિકેશન ફોર્મ ફોર પોસ્ટ ઓફ ક્લર્ક 11 મંથ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ માટેનો અરજી ફોર્મ છે મિત્રો। પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, અહીંયા નામ લખવાનું રહેશે, મેલ ફિમેલ, મેરિટલ સ્ટેટસ, મધર ટંગ એટલે કે માતૃભાષા, એડ્રેસ, પરમિનન્ટ એડ્રેસ, ફોન નંબર, ઈમેલ આઈડી, પ્લેસ ઓફ બર્થ તેમજ તમે જોઈ શકો છો ક્વોલિફિકેશન અહીંયા લખવાનું રહેશે। ભાષા કઈ કઈ છે મિત્રો આવડતી હોય તે, તેમજ અહીંયા તારીખ લખી અને જે સિગ્નેચર કરે અને ત્યારબાદ જે ડોક્યુમેન્ટ જોડી અને એન્ક્લોઝ કરી અને જે ઈમેલ એડ્રેસ આપેલું છે તેના પર અરજી કરવાની રહેશે। આગળ વાત કરીશું જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ, સિનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ માટેની જે લાયકાત છે તેના વિશે। તો તમે જોઈ શકો છો મિત્રો જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ માટેની 4 જગ્યા છે, જેમાં લાયકાતની વાત કરીએ તો માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી યુનિવર્સિટીમાંથી બીકોમ રેગ્યુલર એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ સાથે વયમર્યાદા 35 વર્ષ સુધીની ઉમેદવારને તમે જોઈ શકો છો લિમિટેડ હિસાબના ચોપડા જાળવવામાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ જરૂરી રહેશે, તેમજ કોમ્પ્યુટરને લગતું એકાઉન્ટ ટેલીની કામગીરી જે છે તેનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ, TDS, TCS તેમજ ફાઇનલ એકાઉન્ટની હેડ ઓફિસ તથા ડિવિઝન કક્ષાની તમામ કામગીરી કોમ્પ્યુટર સંલગ્ન કામગીરી કરવાની રહેશે। વડી કચેરી વડોદરા માટેની 4 જગ્યા છે, પગાર ધોરણ 20,000 માસિક રહેશે। તેમજ તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ લિંક આપેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને વધુ માહિતી મેળવી શકશો મિત્રો। અરજી ફોર્મ અહીં આપેલું છે, તે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને જે અરજી ફોર્મ છે તે તમે ભરી અને ત્યારબાદ ઈમેલ એડ્રેસ પર મોકલવાનું રહેશે। જે ઓફિશિયલ ઈમેલ એડ્રેસ છે મિત્રો જે ગુજરાત રાજ્ય જે વન વિકાસ નિગમ છે તેના જે ઈમેલ એડ્રેસ પર અરજી મોકલવાની રહેશે મિત્રો ડોક્યુમેન્ટ સાથે। આગળ વાત કરશું જે સિનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ તેમજ હિસાબનીશ માટેની જગ્યા છે તેના અંતર્ગત શૈક્ષણિક લાયકાત વિશે।
તો તમે જોઈ શકો છો મિત્રો, હિસાબનીશ માટેની એક જગ્યા છે. તેના માટે લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો શૈક્ષણિક સંસ્થામાંથી ફર્સ્ટ ક્લાસ બીકોમ એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ સાથે તેમજ 25 વર્ષથી 35 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે, એટલે કે 25 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં. તેમજ તમે જોઈ શકો છો મિત્રો, લિમિટેડ કંપનીના કરેલ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. ઓછામાં ઓછો 3 વર્ષનો લિમિટેડ કંપનીને એકાઉન્ટને લગતી કામગીરીનો અનુભવ જરૂરી છે. તમે જોઈ શકો છો વડી કચેરી વડોદરા માટે એક જગ્યા છે મિત્રો, પગાર ધોરણ 27,500 રૂપિયા. ત્યારબાદ તમે જોઈ શકો છો જે સંપૂર્ણ માહિતી છે તમે ડિટેલ નોટિફિકેશન નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને વિગતવાર અભ્યાસ કરીને અરજી ફોર્મ ભરી અને મોકલવાનું રહેશે. અહીંયા અરજી ફોર્મ આપેલું છે મિત્રો, જે એકાઉન્ટન્ટ એટલે કે હિસાબનીશ માટેની જગ્યા છે તેના માટે સંપૂર્ણ માહિતી ભરી અને ત્યારબાદ જે ઈમેલ એડ્રેસ પર અરજી ફોર્મ છે તે મોકલવાનું રહેશે 10 ફેબ્રુઆરી 2025 સુધીમાં. આગળ વાત કરશો અન્ય જે જગ્યાઓ છે તેના વિશે. તો તમે જોઈ શકો છો મિત્રો, સિનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે મિત્રો, કરાર આધારિત 11 માસના. જેમાં લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી બીકોમ રેગ્યુલર એકાઉન્ટ અને ફાઇનાન્સ સાથે 25 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં, તેમજ ઓછામાં ઓછો 2 વર્ષનો લિમિટેડ કંપનીને એકાઉન્ટ લગતી કામગીરીનો અનુભવ જરૂરી છે. ગુજરાત સરકારના કોમ્પ્યુટર અંગેના CCC પ્લસના સિલેબસના આવરી લેનારો ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ભાષાનું જ્ઞાન તેમજ કોમ્પ્યુટરને લગતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. હિસાબને લગતા રિપોર્ટ તૈયાર કરી ચકાસણી કરીને અંતિમ ચૂકવણી માટે વિગતો સાદર કરવી. પ્રોજેક્ટ ડિવિઝનના હિસાબોની ચકાસણી તેમજ પત્રવ્યવહાર કરવો. વિવિધ કાયદાઓ અંગે માસિક વાર્ષિક રિટર્ન તૈયાર કરી તેમજ ઇન્ટરનલ ઓડિટ, સ્ટેચ્યુટરી ઓડિટ, એજી ઓડિટ તથા ત્રિમાસિક, 6 માસિક, વાર્ષિક સમયગાળાના નિગમની વનિલ ઉદ્યોગની વિવિધ પ્રવૃત્તિની કાર્યવાહી અહેવાલ, વાર્ષિક બજેટ તેમજ નાણાકીય અંકુશની દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી. વડી કચેરી વડોદરા માટેની એક જગ્યા છે, પગાર ધોરણ 22,000 રૂપિયા, જે નેગોશિયેબલ રહેશે મિત્રો, માસિક કોન્સોલિડેટેડ. તેમજ તમે જોઈ શકો છો 10/2/2026 સુધીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં જે નિગમની વેબસાઇટ છે gsfdc.ltd@gov.in પર અહીંયા આપેલું જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે સ્વચ્છ સુવાચ્ય અક્ષરોમાં ભરી અને ત્યારબાદ અરજી ફોર્મ છે તે ડોક્યુમેન્ટ સ્કેન કરીને તેની સાથે મોકલવાનું રહેશે મિત્રો ઈમેલ એડ્રેસ પર, જેમાં નામ તેમજ તમે જોઈ શકો છો આપણે આગળ વાત કરી તેમજ સંપૂર્ણ માહિતી ભરી અને અરજી ફોર્મ મોકલવાનું રહેશે. આગળ વાત કરશો અહીંયા એક જગ્યા છે તેના માટે મેનેજર માટેની. તો તમે જોઈ શકો છો મિત્રો, મેનેજર એકાઉન્ટ્સ માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં માન્ય સંસ્થા એટલે કે ICAIમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટની પદવી મેળવેલ હોય છે. 45 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો. લાયકાતની વાત કરી લીધી તે મુજબ તમે જોઈ શકો છો વડી કચેરી વડોદરા માટેની એક જગ્યા છે, પગાર ધોરણ 60,000 નેગોશિયેબલ રહેશે મિત્રો, માસિક કોન્સોલિડેટેડ તેમજ 11 માસની કરાધારિત આ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો. સરકારના નિયમ મુજબ મળવાપાત્ર રજા મળવાપાત્ર થશે તેમજ રસ ધરાવતા ઉમેદવારો છે જે નિગમની વેબસાઇટ પર તમે જોઈ શકો છો અદ્યતન CV જે છે મિત્રો તે આપેલ નમૂનામાં બનાવી અને જે ઈમેલ એડ્રેસ પર નિયત સમયમર્યાદામાં ખાસ મોકલવાનું રહેશે મિત્રો. તમે જોઈ શકો છો ઉચ્ચ લાયકાત અને સંબંધિત જગ્યા માટે અનુભવને ધ્યાન રાખી ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરી અને ત્યારબાદ તમે જોઈ શકો છો સબ્જેક્ટમાં મેનેજર એકાઉન્ટ્સની જગ્યા માટે અરજી જે છે તેમ લખવાનું રહેશે મિત્રો ઈમેલ એડ્રેસમાં પણ ખાસ. તમે જોઈ શકો છો મિત્રો, ઇન્ટરવ્યૂ અંગે ટેલિફોન તથા ઈમેલથી જણાવવામાં આવશે. આ જગ્યા માટે ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા પસંદગી સમિતિ દ્વારા લેવાનાર પર્સનલ ઇન્ટરવ્યૂમાં કરેલા દેખાવના આધારે કરવામાં આવશે મિત્રો. 10/2/2026 છેલ્લી તારીખ છે. તમે જોઈ શકો છો અહીંયા ઓફિશિયલ જે વેબસાઇટ પર જે નોટિફિકેશન ડાઉનલોડ કર્યું છે તેની નીચે એપ્લિકેશન ફોર્મ આપેલું છે મિત્રો, જેમાં વિગતવાર અહીંયા પાછું છે તો ફોટો તેમજ સંપૂર્ણ માહિતી ભરી અને ઈમેલ એડ્રેસ પર 10/2/2024 સુધીમાં જે એડિશનલ ડોક્યુમેન્ટ છે એન્ક્લોઝ કરી અને સાથે અટેચ કરી અને મોકલી આપવાનું રહેશે મિત્રો. તો આ તે મિત્રો ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગત 11 માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.